जीवना खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा करा जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोरावीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोटे माने जाया बजा जीवन गोटे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत हेली हेली यहाँ बेली साय हेली हेली यहाँ बेली साय हेली हेली यहाँ बेली साय हेली हेली दिल दुख टाली इस गुरु बेली 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 तालायो हम गिरसानी उड़े सुतरे उतरा घुमने उड़े सुतरे उतरा घुमने तू देव दिकरो तो माँ मेड़ने देव दिकरो तो माँ मेड़नी पागो लागे चिहारे ओह माहेरानी एरसानी नाली महाना गोली दिल दुख टाली इस गुरु बेली दुख यहाँ बेली साय हेली हेली दिल दुख टाली इस गुरु बेली દાદા ને બાઈ હો સાર્વકાલિક જીવન આપનાર મુલખી ધણી પ્રભુ ઈશુઆ નામની માય તમહાન આજરો વસાવી કાર્યક્રમની આવકારતા પ્રેમી સલામ પાઠવો તમી બદે દેવા વચને વસાવી બાસામ ઉનાના ઘણે આનંદમી હાય ખરો ને દાદા ને બાઈ હો આમું તમી સુંદર ગીત ઉનાઈએ જેથી તમહાન આનંદ વિયાવે માય તમહાન કહું કા જો તમે દેવા વચને નિયમિત રીતો ઉનાના ચાલુ રાખા તો પરમેશ્વર તમહાન તમા જીવનમી પુષ્કળ આશીર્વાદ આપી ને ઈ તમે અનુભવ કહે ખા પવિત્ર બાઇબલમી ગીત શાસ્ત્ર અધ્યાય 34 ને 8મી કલમ એવું જ આવે કા અનુભવ કા ને પાલાકા પરમેશ્વર ઉત્તમ હાય જી માહુ પરમેશ્વર આપો બરહા રાખે તિયાન ધન્ય હાય દાદા ને બાઈ હો સમય બિલકુલ નબલા હાય પરમેશ્વરા રાજિત્તો કા ન્યાય શાસન આવી રહ્યો
કેવ કા પરમેશ્વર તિયા વચન સંબંધી વિલંબ કહતા ના. જેવી રીતો પવિત્ર બાઇબલ જૂનો કરાર વિભાગમી યશાયા નામરો પુસ્તક અધ્યાય 55 ને કલમ 10 ને 11 એવ જ આવે કા જેવી રીતો પાઈ તેવો જ ઈમ જુગીમથી પોળે ને ધરતે પીગવ્યા વગર ને તિયાન સફળ ને ફલદ્રુપ કયા વગર તેવો જ વાવણી કરનારાન અનાજ ને ખાનારાન ખોરાક આપ્યા વગર ત્યાંથી ફીરતો ના. તે પરમાણો પરમેશ્વરા વચન જીતિયા મુખમથી નીખેતી સફળ વિયા વગરે તો ના દાધા. દાધા ને બાઈ હો માય તમ્હાન કહું કા પરમેશ્વરા ન્યાયકાલ આવી રહ્યા. પ્રભુ ઈસુ પોતે ન્યાયાધીશ વેન આય દુનિયા ન્યાય કોના હાरून આય દુનિયામ આવના આહાય જેથી આપું દેવા રાજમી જાના હાरून ત્યારે જી. માય તમ્હાન પવિત્ર શાસ્ત્ર બાઇબલ में બેન બનાવવાની ગોયા એ વિશે તમાન યાદ કરાવના માગો જેથી તમે જો આજો દેવા વાણી ઉનાઈ રીએ તો બરાબર ફરી આઈ વાત ધ્યાનમી રાખીને હૃદયમી ઉતારજા કે જેથી તમા જીવના પ્રભુઆ આગોલ ન્યાય કાલો બચાવેને તમ્હાન હરગા રાજમી જાના ટિકિટ મિલે. એક ગીતમી કો નામ આલો કા હરગો જાયને વિચાર તમી કઈનિયા ચાનજા હાચવીને પેલા બનાવી છે હવે તમે ઉનાયા. નું પરમેશ્વરા નજરમી ચાનનાર પ્રામાણિક ને ન્યાયમાં હું હતો. હવે એ જમાના વાત માય તમાન કમ કા એ સમયમી લોકે ભયંકર પાપમી જીવન જીવતને પરમેશ્વરો કળો હાય ઈ જાતે નખી. કેવ કા દોલતને દુન્યવી મોજ મજોથી શેતાનો તિહા ડા આંધલા કહી દીધના પરિણામો તી દેવાનો કુતે નખી. હવે પરમેશ્વરો નુહાન કયો કા આઈ જમાના માયું તુનો જ ન્યાય વ્યક્તિ પાલ્યા જેથી માય તો બચાવ કહી. કેવ કા 40 દી ને 40 રાત માય જુગીમથી પાઈ પાડીને આઈ પરજાજી માન ઓખુતીના તિહા માય બિલકુલ નાશ કહી ને પરમેશ્વરા વચન પરમાણો ઉત્પત્તિ અધ્યાય 7 ને કલમ 12 પરમાણો 40 દી ને 40 રાત ધરતે પો પાઈ પોડ્યો. દાદા તે વખત નુહા ઉંમર પાલા જાય તો 600 વર્ષા હતી ને તે પાયાન ઓહરુતા તે વખત 150 દી લાગ્યા એવું લેખના માલો. દાદા આ વાત કોઈ કાલ્પનિક વાત ના પરંતુ સત્ય ઘટના આહાય. દાદાને બાઈ હો બીજા બનાવ પવિત્ર બાઇબલ ઉત્પત્તિ અધ્યાય 19 જ આવે. અહીંયા એવું જ આવે કા લોત નામરા વ્યક્તિ દેવા આગોલ નમ્ર ને પોબી પ્રામાણિક વ્યક્તિ હતા. પરમેશ્વરા વચન પ્રમાણો સદોમ ને ગમોરા એક ભયંકર ધનાડ્યો શેરે હતે ને કવાહે કા આય સદોમ ને ગમોરા તો પરમેશ્વરા વાળે ગાઉન પરદેશ હતા પરંતુ લોકે પરમેશ્વરાન ઓખુતે નખી જેથી પરમેશ્વરો આય શેરહાન ને તીહમે વહનાર તમામ લોખાન નાશ કોના હતો. પરંતુ લોત નામરા તિયા પ્રામાણિક માહુ પણ તે શેરામ રેતના જેથી તિયા અને કુટુંબા બચાવે એ હેતુથી પરમેશ્વરો તિહાન કયો કા તમે આઈ સદોમ ને ગમોરા છોડીને માય દેખાવો તે પરદેશમી તાબડતોડ ચાલ્યા જયા. કેવ કા માય આઈ શેરહા ને લોખા નાશ કોના હાય જેથી લોત તે શેર છોડી નીખ્યા ને પરમેશ્વરો તિહાન કહીનો કા તમે આઈ શેરહાન વલી પાલતે નખી. કેવ કા માય આઈ શેરા ઉપો આગ ને ગંધરક પાડના હાય. હવે પરમેશ્વરો આજ્ઞા આપની કા વલી પાલુનું ની છતાં તિયા ડોહલે ફાચો ફીરીને વલી પાલ્યો કા તેજ સેકન્ડો બલીને તે ખારા થાંભલા બની ગઈ. દાદાને બાઈ હો દેવા વચના અનાધાર કોનાથી કાંઈ પરિણામ આલો તમે ઉનાયે કા માહું જૂઠો બોને પરંતુ પરમેશ્વર જૂઠો બોનતા ના. દાદાને બાઈ હો માય તમ્હાન કહું કા તમા કો ને કુટુંબ ધાર્મિક ને ન્યાય વે તેથી ફાયદા ના
કેવકા એ વ્યક્તિગત બાબત હાય. આફू પ્રભુમી ઘણે બધી ધાર્મિકતા દેખાવી દેતે, પરંતુ આપો મનતા દુનિયાદારી નાશવંત વસ્તુ હાપો ઓજી રહે. આય વાસ્તવિક બાબત હાય. લોતા ડોહલી બચી જાતી, પરંતુ તીએ મનતા એજુ જ્યાં તે રેતની તે નગરાપો હતો. દાદાને બાય હો, લોટ બચી ગોયા ને ઈયા ડોહલી બચી ની. સમય વારે ગેડ્યો માય કહું કા બિલકુલ નબલા હાય. તેથી માય તમહાન ફાચા કહું, પરમેશ્વરા ન્યાયકાલ આવી રહ્યા. દાદાને બાય હો, પ્રભુઆ બીજો આગમન વખત કાંઈ બીના બનના હાય તી નાયા. લૂક ને સાર શુભ સંદેશ અધ્યાય 17 ને કલમ 32 થી 36 એવ જ આવે કા લોતા ડોહલેન યાદ રાખા. જી કોઈ પોતા જીવ બચાવના હારુત મહેનત કોઈ તી પોતાન બચાવી હે કે ની, ને જી કોઈ પોતા પરવા ના કહતો તી પોતાન બચાવી. તેથી પ્રભુ ઈસુ કહે કા દાદા તે દીહો ઈતો કા ન્યાય કાલો તે રાતી એક ખાટના બેન જ એવે તીહમેથી એક નેને નામ આવી ને બીજાન પોડતો મેક નામ આવી. બેન ડોહલ્યા આરી ખોટે દ ત્યાવે તીહમેથી એક નેને નામ આવી ને બીજેન પોડતી મેક નામ આવી. ખેતામ બેન જ એવે તીહમે એકા નેને નામ આવી ને બીજાન પોડતો મેક નામ આવી. દાદાને બાય હો, માય તમહાન કહું કા અન્યાયીમાં હું પોડતો મેક નામ આવી ને પરમેશ્વરા માર્ગમી ચાલનાર ન્યાય મહાન દેવા રાજમી નેને નામ આવી. માં સમય પૂરા વહે ફરી મિલ હું ત્યાં સુધી માય રાજાઈને હું. પરમેશ્વર તમહાન આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. ગાલીલ તાલાયો હબો ગિરસાને, ગાલીલ તાલાયો હંબો ગિરસાની. ઉડે સુતરે ઉતરા ગુમને, ઓ યુડે ઈસુ ઉતરે ઉતરા ભૂમને. તું દેવ દીકરો તો માં મેળાને, દેવા દીકરો તો મા મેળની. પાગો લાગે ચિહારે ઓહો માહેરાની, ઓ પાગો લાગે ચિહારે ઓહ માહેરાની. એરસાની નાલી મહાણા ગોલી, દિલ દુઃખ ટાલી ઈસુ ગુરુ બેલી. દુખ્યા બેલી સાય હેલી હેલી, દિલ દુઃખ ટાલી ઈસુ ગુરુ બેલી. રાણા મે બાટકાવે પુતરતિયાને, ગાના में भटकावे पुतरतियाने.